ડાંગની પવિત્ર ધરતી આજે ઢોલ નગારાના તાલે ગુંજી ઉઠી છે, કારણ કે અવસર છે ડાંગ દરબાર 2026નો। પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે આજે ઐતિહાસિક મેળાનો પ્રારંભ થયો। પરંપરા મુજબ ભલે રાજ્યપાલની રાહ જોવાય, પણ આ વખતે સ્થાનિક નેતાઓની વહીવટી તંત્રના જોશ સાથે ડાંગના 5 ભીલ રાજાઓની શાહી સવારી નીકળી, ત્યારે આ હવાની સડકો પર જાણે કે ઇતિહાસ જીવંત થયો। કલેક્ટર કચેરીથી રંગ ઉપવન સુધીના રસ્તે જ્યારે કલાકારોના પગ થિરક્યા, ત્યારે મંત્રી જયરામ ગામિત અને સાંસદ ધવલ પટેલ પણ પોતાને રોકી ન શક્યા અને ડાંગી નૃત્યમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા। વાસુર ઉનાળના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ જ્યારે મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કર્યું, ત્યારે શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। આગામી 5 દિવસ સુધી ડાંગની ધરતી પર આદિવાસી પરંપરાનો મહોત્સવ રેલાશે। मान्य प्रभारी मंत्री श्री एना हस्ते अमे डांग दरबारનું ઉદ્ઘાટન થયું છે કે અમારો ડાંગનો જંગલ દિવસે દિવસે નષ્ટ થતો જાય છે અને એ જંગલને બચાવવા માટે અમે ઘણા બધા કંઈક પ્રયત્નો કરીએ। અમારી ડાંગની પોલીસ પટેલ કારભારીની પ્રથા પણ સરકારશ્રીના ધ્યાને લાવી અને એ પ્રથા પણ અમે ચાલુ કરાવીશું એવી હું સરકારને વિનંતી કરીશ। ડાંગના રાજવીશ્રીઓ છે, એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે એમાં જોડાય છે। આપણી ડાંગની સંસ્કૃતિ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પણ નિહાળે છે, એને પણ ઉજવીએ છીએ। ને જે આપણા રાજવીશ્રીએ જે એની શૌર્યગાથા છે, જે અંગ્રેજોને પણ અહીંયા ઘૂસવા ના દીધા હતા, એ શૌર્યગાથાને સેલિબ્રેટ કરવા માટે પૂરું ડાંગ દરબારનું આયોજન દર વર્ષે થાય છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષે જે કાર્યક્રમ થાય છે, ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે। આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા આવે છે અને આ ડાંગ દરબારની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે અહીંયાની જેટલી પણ લોકલ જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ બને છે એ પણ વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અનેક જિલ્લાઓની અને રાજ્યની જે સાંસ્કૃતિક કૃતિઓ એ પણ અહીંયા એનું પણ આયોજન કરવામાં આવે છે અને જ્યારે હોળીના તહેવાર આવતા હોય ત્યારે આજે ડાંગ દરબાર ખૂબ આનંદ ઉલ્લાસથી દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવાઈ રહ્યો છે।